આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજ્યમાં ગરમીનો પારો 42 ને પાર થશે તો કહી શકાય કે અમદાવાદમાં આગામી સપ્તાહમાં પારો ઉચકાશે ગુજરાતના 9 શહેરમાં તાપમાન 36 ડિગ્રીએ નોંધાયું અમરેલીમાં 38.5 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું 7 એપ્રિલ બાદ અમદાવાદમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ સામે આવશે તો સમાચાર સામે આવ્યા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે તો અમદાવાદમાં આગામી સપ્તાહમાં ગરમીનો પારો ઉચકાશે ગુજરાતના 9 શહેરમાં તાપમાન 36 ડિગ્રીએ નોંધાયું છે તો અમરેલીમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે 7 એપ્રિલ બાદ અમદાવાદમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે તો રાજ્યમાં ગરમીનો પારો ઉચકાશે આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે તો અંગ દઝાડતી ગરમી માટે હવે તૈયાર રહેવું પડશે તો ગુજરાતના 9 શહેરોમાં તાપમાન 36 ડિગ્રીએ નોંધાયું અમરેલીમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો 7 એપ્રિલ બાદ અમદાવાદમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે તો ગરમીનો પારો ઉચકાશે તો આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે અને તે જ પગલે હાલ ગરમીમાં વધારો થશે રાજ્યમાં ગરમીનો પારો 42 ને પાર થશે ગુજરાતના 9 શહેરમાં તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે તો કહી શકાય કે અમરેલીમાં 38.5 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી તો અમદાવાદમાં આગામી સપ્તાહમાં પારો ઉચકાશે હવે ગરમી માટે તૈયાર રહેવું પડશે આકરી ગરમી પડશે તો આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાશે અને જેના કારણે કહી શકાય કે ગરમી વધશે અંગ દઝાડતી ગરમીની શરૂઆત થશે તો તાપમાનનો પારો વધતા લૂ પણ લાગશે રાજ્યમાં ગરમીનો પારો 42 ને પાર થશે તો આ વખતે ગરમીની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે તો કહી શકાય કે વધુ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તો ગરમીનો પારો 42 ને પાર થશે અમદાવાદમાં આગામી સપ્તાહમાં પારો ઉચકાશે ગુજરાતના 9 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી નોંધાયું અમરેલીમાં 38.5 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પગલે આવનાર દિવસોમાં ગરમીનું જોર વધશે શું માહિતી થઈ ચૂકી છે અને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પહેલા જ 2 અઠવાડિયામાં કહેવાય છે કે સૂરજ દાદાએ જે છે કાળઝાળ ગરમી વરસાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી એક નવી આગાહી સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં અમદાવાદની અંદર અને ગુજરાત રાજ્યની અંદર ગરમીનો જે પારો જે છે તે 40 ડિગ્રીથી પણ ઉપર જશે એટલે કે 42 ડિગ્રીને પાર થશે જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી ગરમીમાં લોકોને આંશિક રાહત મળી રહી છે કારણ કે 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જે છે તે ગરમીમાં થયો હતો અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો વહેલી સવારે અત્યારે હાલ અમદાવાદમાં 27 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન નોંધાઈ રહ્યું છે જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં પણ તાપમાનનો જે પારો છે તે વધશે તેવું હવામાન વિભાગના નિષ્ણાંતો જણાવી રહ્યા છે જો અત્યારે હાલના દ્રશ્યો આપને બતાવીએ જેમ આપ જોઈ શકો છો કે વહેલી સવારે અત્યારે સમયની વાત કરીએ તો 9 વાગ્યાનો ટાઈમ છે પરંતુ જાણે બપોરે તાપ પડતો હોય તે પ્રકારનો તડકો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે રાજ્યમાં આગામી દિવસોમાં 42 ડિગ્રીને પાર ગરમીનો પારો જશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે 9 શહેરોના તાપમાનની જો આપણે વાત કરવામાં આવે તો 36 ડિગ્રીથી પણ વધારે તાપમાન જે છે તે અત્યારે નોંધાઈ રહ્યું છે જ્યારે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે અને અત્યારથી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે તો સૌથી વધારે તાપમાન જે છે તે અમરેલીમાં નોંધાયું હતું ગઈકાલે અને 38.5 ડિગ્રી તાપમાન જે છે તે સૌથી વધારે અમરેલીમાં નોંધાયું હતું બાકી જો વાત કરવામાં આવે તો ગાંધીનગરનું જે તાપમાન છે તે 38 ડિગ્રી રાજકોટ
રાજકોટનું 37 ડિગ્રી, વડોદરામાં પણ 37 ડિગ્રી અને અમદાવાદમાં પણ ગઈકાલે 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો 7 એપ્રિલ બાદ અમદાવાદમાં ગરમી જે છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ જે છે તે ધારણ કરશે. એટલે કે કહેવાય રહ્યું છે કે 42 ડિગ્રીને પાર જે છે તે ગરમીનો પારો થવાનો છે તેવું હવામાન વિભાગના નિષ્ણાંતો અત્યારે હાલ જણાવી રહ્યા છે. જે પ્રકારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ને ઉનાળાના શરૂઆત થતાની સાથે જ પ્રથમ 3 સપ્તાહની અંદર ગરમીનો જે પારો જે છે તે 18 ડિગ્રીથી ઉપર ગગડ્યો હતો. જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો અત્યારે હાલ પણ ગરમીનું જે તાપમાન છે, સવારની આપણે વાત કરીએ કે 9 થી 10 વાગ્યાના સમયની વાત કરીએ ત્યારે પણ 25 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન નોંધાઈ રહ્યું છે અને આજે તાપમાન જે છે તે વધીને સાંજ સુધીમાં 4 વાગ્યા સુધીની આપણે વાત કરવામાં આવે તો 40 ડિગ્રી સુધી પહોંચે તેવું હવામાન વિભાગના નિષ્ણાંતો જણાવી રહ્યા છે. હમણાં 2 દિવસ આંશિક રાહત જોવા મળી રહી છે. ગરમીમાં 2 દિવસ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જે છે તે 2 દિવસથી નોંધાઈ રહ્યો છે, પરંતુ આજથી લઈને 5 દિવસ પછીની આપણે વાત કરીએ તો તાપમાનનો જે પારો છે તે 45 ડિગ્રીને પાર થશે તેવું પણ હવામાન વિભાગના નિષ્ણાંતો જણાવી રહ્યા છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજ્યમાં ગરમીનો પારો 42ને પાર થશે. અમદાવાદમાં આગામી સપ્તાહમાં પારો ઉચકાશે. ગુજરાતના 9 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું. તો 7 એપ્રિલ બાદ અમદાવાદમાં ગરમીનું રુદ્ર સ્વરૂપ જોવા મળશે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આવનાર દિવસોમાં ગરમીનું જોર વધશે, એટલે કે એપ્રિલ મહિનાની જે શરૂઆત થશે ત્યારે ગરમીનું જોર વધશે અને તે જ પ્રકારે હાલ કહી શકાય કે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે અને વધુ ગરમી પડશે. અંગ દજાડતી ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.